આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ક્યાં લેવા જવું? હે બધા કરતા હશે, હે બધાને હમ જોતું છે. અમુક માગે અમારે નેટમાં એ જ વાંધો છે. હે રેવા મકાન જોઈએ, જમીન જોઈએ, બધી જોઈએ. હે કોઈ નહીં. અમુક માગે. હે તો બાકી બધાને વાંધા જવાનું જોયું ને હવે તો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હાલો મહાદેવ. મહાદેવ, અશોકભાઈ બોલું. બોલો અશોકભાઈ. ખાંભા તાલુકો. હમ ખાંભા તાલુકો અમરેલી પાસે ખાંભા એવું ને. હા હા યાદ. હા બોલો બોલો. એટલે ફોર્મ ભરવાનું છે. શું કરવું છે? ફોર્મ ભરવું છે. ફોર્મ એનું ફોર્મ ભરવું છે? લગ્ન. લગ્ન નું ફોર્મ ભરવું છે? હા. એમાં ભરવાના કેટલા છે? એટલે યુટ્યુબ માં મેળવું છે? યુટ્યુબ માં મૂકવું છે? હા. કોના માટે? મારા માટે. નથી લગ્ન થયા હજી? હે? લગ્ન થયા નથી હજી? નહીં. હે ચાલુ રાખો. તમારો તો ખેતી વાળા ફોર્મ ભરવું. ફોર્મ નથી ભરવું, મારે વાતચીત કરવાની. વાતચીત કરવાની. બોલો બોલો. એક જ મિનિટ. તમારો નંબર હું લખી લો. હા. આ તમારો વોટ્સએપ નંબર? હા, મારો વોટ્સએપ માં. બોલો તો નંબર. 70 48 24. નામ શું તમારું? અશોકભાઈ. આખું નામ? આખું નામ છે અશોકભાઈ તગનભાઈ બોરીસાગર. એક મિનિટ હો. અશોકભાઈ તગનભાઈ બોરીસાગર. 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 હા. બરાબર. રહેવાનું ક્યાં તમારું? મારે રહેવાનું ડેડાણ. ખાંભા પાસે ડેડાણ. ડેડાણ. કામ શું કરો છો? કામમાં બસમાં. બસમાં સુરત પાસે બસ. ડ્રાઇવિંગ કરો છો? હા, ડ્રાઇવિંગ. કેટલો પગાર છે? 15,000. 15,000. પરિવારમાં કોણ કોણ છે? રહેવામાં તો અત્યારે એકલો છું. કેમ એકલા?
તો એકલો જ છું ને નાનાથી વિયા ગયા મા બાપ. મા બાપ ભૈયા ગયા? હા. ભાઈઓ? ભાઈઓ રે એ એક જણા નોકર રહે છે. ભાઈઓ જુદા રહે છે ને? હા. અને મકાન ઘરના છે? હા એ એક ભાઈ ને એનું ઘરનું મકાન છે. એ તમારે? મારે તો હું એને ભેગો હોય ને નાનેથી એમ ભેગા છે. તો તમે કઈ જુદો રહો છો? એકલો રહો છો? હે? તમે કયો એકલો રહો છો એમ તો કીધું હમણાં પેલા. હા પણ એકલા એટલે એની બાજુમાં રૂમ હોય ને મારે એકલો રહેવાનું. રસોઈ કોણ બનાવે? હા. રસોઈ કોણ બનાવે? રસોઈ મારે હાથે બનાવવાની. મોટા ભાઈ તો કઈ કઈ જ્ઞાતિમાં? બ્રાહ્મણ. ઉંમર કેટલી થઈ? મારી જે 30 વર્ષ. 30? હા. અગાઉ લગ્ન થયા હતા? હે? લગ્ન થયા હતા? નહીં નહીં તો તમને શું ફોન કરું. એકાદ વાર થઈ ગયા છૂટા થઈ ગયા હોય, ગુજરી ગયા હોય, બધું બને ને? તો એકોય વાત નહીં. હે? હા. ભાઈના લગ્ન થઈ ગયા? હા એના મેરેજ થઈ ગયા. હે? તો તમારે કેમ નથી થયા? અમારે તો એ નાના હોય એ બે બહેનો હતી, બે બહેનો હારે હોય. હે? નાના હતા ને. હા. બરાબર. હવે કઈ જ નથી કરવા તમે? ગમે એ જ્ઞાન જેવું હોય. એટલે દેવી પૂજા ગમે હાલે? બધું પૂજન હોય કે બધું હાલે. હે? હા. તો સારું કેવું. હા અમારે લાઈફમાં થતું નથી શું કરવા. કેમ ના તમે સારું? લાઈફમાં ન થાય ને હામું હામું મારે ક્યાં લેવા જવું. હે? બધા એવું કરતા હશે? હે? બધાને હમ જ જોતું છે? હામું હામું જ માગે. અમારે લાઈફમાં એ જ વાંધો છે. હે? રેવા મકાન જોઈએ, જમીન જોઈએ, જતી જોઈએ. હે? કોઈ નહીં. હામું હામું જ માગે. હે? તો બાકી બધાને વાંધા જવાનું જોયું ને હવે તો. હે? વાંઢા છે વાંઢા છે. હે? કેટલાક વાંઢા છે તમારા ગામમાં? અમારા ગામમાં તો બોલે ખબર હો ભાઈ કઈ ગીણા નથી આપતો. નહીં પણ હશે તો ખરા નામ તમારી જેવા નહીં હોય? મારી જવા નથી. અમારા બે છે. હે? મારી ઉંમરના 2 જણા છે. 2 જણા છે, બાકી બધા પરણી ગયા છે? બાકી પૌણી જ્યાં બધા વાંઢા છે. જ્યાં ગામડે જ્યાં જો ત્યાં વાંઢા. નકરા વાંઢા છે એમ ને? હા. હેલો. હા બોલો બોલો. બોલો ભાઈ ફોન રાખું કે? હા નહીં તમારો ફોટો મોકલી દીધો બરાબર ને? હા વાંધો નહીં. વોટ્સએપ નંબર છે ને તમારો? હા વોટ્સએપ નંબર. હા વાંધો નહીં, ફોટો મોકલી દીધો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો